શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જઈશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે. અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. હવે આપણે છે ને આજે ફાઇનલી એક્ઝામ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે કન્ટિન્યુ ચાલુ થવાનું છે. કેમ કે હમણાં એક્ઝામ હતી ને તો ઘણા દિવસથી આ વ્લોગ નહોતો આવ્યો. આઈ થિંક કાલે કેમ કંઈક અપલોડ કરીને મેં નાખ્યો છે, કાલ પરમ દિવસે તો આવ્યો હોય છે, તમે જોયું હોય છે. અને હવે આપણે છે ને કન્ટિન્યુ ચાલુ કરશું કેમ કે હવે વેકેશન પડી ગયું. વેકેશનમાં શું હોય બસ જલસા કરવાના, બીજું શું હોય. તો આપણે વ્લોગ ઉતારીને નાખ્યા રાખશું, એવું બધું કરશું. અને બસ તમે જોયા રાખજો, સપોર્ટ કરતા રહેજો, સાથ આપતા રહેજો. એક ભાઈની કોમેન્ટ હતી કે હવે આઈફોન લઈ લો, તો તમે સાથ આપો એટલે આપણે લેવાનો જ છે, વિચાર છે. તો તમે સાથ સહકાર આપતા રહ્યો એટલે લઈ લેવું, બધું કરશું પણ ધીમે ધીમે, એક કારે તો બધું ન થઈ જાય. તો એવું બધું છે. અને હવે આપણે છે ને શું કરવાનું છે આગળ. આજે અત્યારે કેટલા વાગ્યા છે ખબર? લગભગ 5 જેવું થયું હોય છે ને મેં અત્યારે વ્લોગ ચાલુ કર્યો. એક તો એટલો ઉત્સાહ છે કે એક્ઝામ પૂરી થઈ ગઈ. કેમ કે જો કે આ વખતે તમારે 2 રજા આવી હતી, નકર એક્ઝામમાં એક રવિવારની જ રજા, બાકી કે રજા હોય જ નહીં. એટલે આ વખતે થોડાક લાંબા આવેલા, લગ્ન હતા ને બધું એવું બધું હતું એટલે એક્ઝામ લાંબી આવેલી. તો એવું બધું છે. અને હવે પૂરી થઈ ગઈ એમ થયું હાય શાંતિ થઈ એવું લાગે. તો એવું બધું છે ને હવે આપણે છે ને ડેઈલી વ્લોગ આવતા રહેશે, તમે બધા જોતા રહેજો. અને કોઈ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો, કમેન્ટ કરજો, બધું કરી દેજો. તો સારું, ચાલો અમારે કપડાં ધોવાનું છે, એ બધું ધોયા કરી આવ્યું. પછી આપણે સાંજે ક્યાંક વિચાર કરીએ છીએ ગોલો ખાવા જવાનું. હમણાં આમ એમ થાય કે હા મગજ હેંગ થઈ ગયો છે એવું લાગે. તો આપણે બહાર જઈએ, ગોલો ખાઈ આવીએ, કે પછી નક્કી ના હોય એમાં તો ક્યાંનો ક્યાં નહીં આમ આટો મારીએ. હું વિચાર હોય અમારે ઘણી વાર જમવાનું એવું થાય, હું અહીંથી વિચારીને બહાર નીકળ્યા હોય અને હું લઈને આવીએ એમ. તો એવું બધું છે. ચાલો આગળ કન્ટિન્યુ વહીના રહેજો ને તમને ખબર પડી જશે. અને આપણે આ બ્લોગને સાંજ સુધીમાં પૂરો કરવાનો છે કેમ કે નવો દિવસ, નવી શરૂઆત. ઓકે સારું, ચાલો આગળ વહીના રહેજો. તો મિત્રો આપણે છે ને અત્યારે જઈએ છીએ કઈ બાજુ ખબર? તમને ખબર જ હશે. તું સમજા? हाँ नहीं તું સમજા નહીં. આપણે જઈએ છીએ ગોલો ખાવા. મેં તમને કીધું હતું કે આપણે જવાના છીએ. હવે ક્યાં જઈએ, શું કરે શું નહીં, આઈ ડોન્ટ નો, કંઈ ખબર નથી. આપણે જઈએ ને પછી ખબર પડે. આંખ ખોલી થાય છે આમ, શું કહેવાય, ફરકે છે એટલે આમ હરકે ખુલી નથી રહેતી. તો એવું બધું છે ને. મેરે સાથ આ રહી है मेरी ये दोस्त. कैसी है तू? बहुत अच्छी. चलो अब चलते हैं हम. મિત્રો आज आनिए तो खाधू को आम करते हेयर स्टाइल गाइस. कैसी हेयर स्टाइल આ કોને બનાવી દીધા આવા? અચ્છા તે એટલે જ હું કાજે હેર સ્ટાઈલ કંઈક અલગ લાગે. તો સારું હાલો આગળ મળ્યા આપણે. અહીંયા મનાય છે. હવે આપણે બહાર નીકળી ગયા છીએ. અંદર ત્યાં અમારા ગેટથી આ મેઇન ગેટ સુધી છે ને ફોન યુઝ કરવા મનાય છે. તો આપણે આવી ગયા છીએ ને જો જઈએ છીએ. હવે ખબર નહીં કઈ જગ્યાએ જાય, ક્યાં જાય, શું જાય, કાંઈ અહીં ખબર નહીં. જઈને ઊભા રહીને ખાઈ લઈને તો ખબર પડીએ, બરાબર ને? ખાઈ લે હું પછી હું ખવાઈ ગયું, નકર અમારું નક્કી ના હોય. મેં પહોંચીને પાછા આવતા રહે. હમણાં કે આપણે એવું થયું, અમે લોકો વિચાર કર્યો, પૂછ્યું ને બોલો કેસ ન જ આવડવા, ઓનલાઈન હતા તો છૂટા આમ રોકડા પૈસા નહોતા. તો પછી શું કરું, પછી પાછા આવતા રહે. તો સારું હાલો ને આગળ બન્યા છે. આપણે ક્યાં જઈએ, કયો ખાઈશું, કે જો કે મને તો સિમ્પલ ભાવે, ઓલા બધા એ બહુ મીઠા હોય ના ભાઈ, ચોકલેટવાળા નોલા. તો સારું ચાલો આગળ બન્યા રહેજો. આ રસ્તો તો જો મિત્રો, આ બાજુ હમણાં હે ને કામ હાલે હે ને, આવામાં જ નીકળ્યા. આમ સેલિબ્રિટી હોય તો થોડું ખાવું જોઈએ કે ભાઈ રસ્તા બસ્તા સારા બનાવી દે. આ એ આને કે કોઈને ખબર નથી હું અહીંથી નીકળું. આમ જો એટલે આપણા માટે જ થાય એવું હોય ને. હજી જો અહીં બધું લાઈને ઓલા ભાઈ આવે છે. હવે કાલ પરમ દિવસે નીકળ્યા હતા. કાકરી નથી જો આવી આ ભાઈ ઓલું કામ ચાલો હાથે હકાલીને થતા હોય ને એવું લાગે ના ખાડો. આમાં આપણે થમાઈ જાય મને. અને આપણે જઈએ છીએ કઈ બાજુ? ધન્વંતરી બાજુ જવું ને, અહીંયા ધન્વંતરી બાજુ જાય છીએ ઘોડો ખાવા. અને પેલા ભાઈ આગળ અમારે ખાવું ત્યાં બોલ. તો એવું બધું છે ને. અત્યારે જો તમે આમ વાતાવરણ કેવું વ્યૂ. ઓકે ગુજરાત ઇંગ્લિશમાં વ્યૂ. હા દેખો ગાઈસ. તો આપણે જઈએ અત્યારે ધન્વંતરી બાજુ. એ બાજુ જઈને જોઈએ. હેલ્મેટ પડી ગયો ગાઈસ છોકરો. અને અત્યારે તો ઠીક પણ થોડીક વાર થાય ને એટલે આ બાજુ એટલી ટ્રાફિક વધી જાય ને કે વાત ના પૂછો. તો સારું ચાલો હવે આપણે આ બાજુ ક્યાંક જોઈએ, કોઈ ગોલાવાળા ભાઈ મળી જાય, બરાબર ને? તો ખાઈ લઈએ ને પછી નીકળીએ. આપણે કયો ખાવાનો? અમારી ઈચ્છા કઈ ઓલો કઢીવાળું
પણ અત્યારે કંઈ દેખાતા જ છે નહીં. હવે જોઈએ ત્યાં જઈ હોય ના હોય. તો મિત્રો આપણે છે ને બારે શું કહેવાય ગોલાવાળા ભાઈ ઉભા છે ને ધન્વંતરીની બારે, ત્યાં જ કદાચ તો ખાવાનું થાય. પણ તોય જરીક અંદર આટો મારવા આવ્યો છીએ ધન્વંતરીમાં. જો એ હમણાં અહીંયા કંઈ ખાચે ને હતું ઓલા મંડપને આપણે બે જતા ને જરા મંડપને બધું ખોડેલું હતું. આગલા દિવસે અમે જમવા લેવા ગયા ને ત્યારે હતું, બીજા દિવસે ગયા ત્યારે તો બધું પૂરું થઈ ગયું, ઉપડી ગયા. એટલે કંઈક દિવસનું ફંક્શન જેવું હોય છે. અને અહીંયા એક્સરસાઇઝ કરે છે બધા ભાઈઓ. અને આપણે અંદર આટો મારવા જઈએ છીએ. પછી આટો મારીએ પછી ગોલો ખાઈએ બહાર છે ને. અમે પૂછ્યું પહેલાં તો એ પૂછ્યું કે ઓનલાઈન હાલે છે કે નહીં, તો એ ભાઈ કે આ હાલે છે. અને પછી પૂછ્યું કે સળીવાળો છે ઓલો હરીવાળો આવે ને હરીવાળો ભાઈ, તો એ ભાઈ કે છે. મેં કીધું તો વાંધો નહીં બધા અંદર આટો મારીએ. હજી એમ નથી કીધું કે ખાવું આમ તેમ ઓલું પેલું આમ. અને અહીંયા બધા વાંચે છે ગાઈસ, કદાચ તમને દેખાશે. હા દેખાઈએ. અને અહીંયા ભાઈઓ બધા એક્સરસાઇઝ કરે છે. પણ હવે આપણે કરીએ જો ધન્વંતરી તમે જોયું હોય તો. અને હવે આપણે જઈએ અંદર આટો મારી આવીએ. કા ગુલો ખાવાનું કેવું મન છે? પાણી ત્રસ લાગી ગયું, ભૂલાઈ ગયું પાણી પીતા. મિત્ર હમણાં ગોલો ખાઈ લેજે ને એ ભાઈને કે આપશે પાણી. ના બરફ ખાવો હે. હજી આજે જ અમે વાત કરતા હતા પાણી બપોરે, યાદ છે ને? અમને ઘરના પાણી સિવાય બીજું કે પાણી ફાવે નહીં. એવું બધું છે ને. આટો મારીએ આપણે અંદર. અત્યારે મિત્રો પહેલાં આમ આવતા ને અહીંયા તો એટલી ટ્રાફિક હોય ને, બધા રનિંગ કરવા વાળા ને. અત્યારે કોઈ કૂદતું થાય એમાં હોય, પણ અમુક ઓલા રમતવાળા ને બધા સ્પોર્ટ્સવાળા ને બાકી છોકરાઓ નાના નાના બાળકો ભાઈ પાસે હમણાં સામું જોતું. તો હાલો આપણે જઈએ. અહીંયા બહુ બધા તો ટ્રાફિક નથી, માપે મેળે હે. નાના નાના છોકરાઓ છે આ બધા ઓલા હોય ને શું કહેવાય પ્રેક્ટિસ કરવાવાળા. હા અહીંયા જો મંડપ ખોડેલા છે કે બધું ઉપડી ગયું, કાંઈ નિશાન નામ નિશાન નથી. દોડવા આવવું જોઈએ રોજ. આપણે બે દોડવા મિત્ર આમ જોતા આમ મને કે એને જોઈને લાગે દોડવા આવી એવું. આ દોડવા આવશે તો આ બધું શું કહેવાય, આપણે બે દી દોડવા આવીએ ને 5 દી તો માંદા રહી છે અને થાકલે પડ્યા રહી. અને બોલ જો એટલે આપણે એકાદ બોલ લઈને રમવા માંડીએ. આ લોકોને મિત્રો એટલા નાના નાના છે ને ત્યારે એટલું આવડે ને, આપણે રમવા જઈએ ને તો પગથી બોલ મારવા જઈએ પગમાં કંઈક થઈ જાય, બોલવું રંગ ત્રંગ થઈ જાય. પેન્ટ ભરાઈ રહે અમારું. હાલ ને કઈ જાવ આમ થોડુંક ઊંધી છે. ઓ એ બાજુ જ નથી જાવ, અહીંયા યાર. એટલે અત્યારે મારી લાઈટ ચાલુ ગાઈસ. તો અહીંયા એ બેહવાની છે, પણ તમને લાગે અહીં બેહાય કમેન્ટ કરજો. બે તો તા તો બ્લેક પેન્ટ હે નહીં તો હમણાં ફૂંક મારીને બેસી જાય. અમને ટેવ એવી આમ ફૂંક મારીને બેસી જાય. આમ જો ચોખ્ખું કરે હાલ આવી જા યાર. તો મને મન નથી થતું બેહવા. આમ બે ઊભી આમ આમ હમણાં ઉલરી જાત. અને જો ગાઈઝ આ લોકો રમે છે, કેવું રમે છે કમેન્ટ કરજો. મને ના બહુ ખાસ કાંઈ ખબર ન પડે રમતમાં, પડે પણ અમુક અમુક એવી છે. અને વાં જોઉં જીમ અત્યારે તો કોઈ દેખાતું નથી, હવે ચાલુ થશે. અને હજી એક ક્યાં? અરે એ તો આ સાઈડ જો અહીંયા છે બે જીમ છે, એક આ છે અને ગોલું. हाँ ये दो है. ए ऊपर कैफे है क्या म्यूजिक अपने ऊपर खबर નથી પણ ઉપર લખ્યું તો મ્યુઝિક અપ જ છે. જો આ મિત્રો તમે અહીંયા ઉપર મ્યુઝિકલ હા મ્યુઝિકલ અપ એવું કંઈક લખ્યું હોય. ને આપણે અહીંયા બાજુમાં જીજી જીજી દેખાય અહીં નથી દેખાતી, થોડીક આમ રહી જાય છે, હજી નથી દેખાતી, મારું ધ્યાન નથી બાજુ. એટલે બાકી જો બધા રમે ધબધબાટી બોલે છે. અને આ અહીં બેઠા બે પતંગિયા ચડાવી. આજે આ કોને નાખી દીધા તને બટરફ્લાય? એમને રાખ્યા હોત તો આ રબર વગર. અચ્છા તો ખુલ્લા ને હા ગરમી થાય તો બટરફ્લાય શું કરવાનું નાખ્યા છે? આમાં જેમ પોની વાળ લેવાય, સોની બાંધ લેવાય. હું તો અસલ લાગુ એમ તો. તો તું અસલ જ લાગો, પણ આ તું તારીફ ના કરે એટલે મારે કરવી પડે ને. તો સારું ચાલો હવે મિત્રો કન્ટિન્યુ બનાવ્યું છે. આપણે બહાર જઈને ગોલો ગોલો ખાઈએ, થોડાક ઠંડા થઈએ. મિત્રો છોકરી શું કરવા આવી ને એ નથી સમજાતું. નાનકડી ફ્રોક પહેરીને આવી જો
એ રમે જ છે જો કે બોલતી, પણ બિચારી ફ્રોક પહેરીને આવી એટલી મજા નહીં આવતી હોય. જો કે શોર્ટ એટલે વાંધો નહીં આવે, નકર છે ને પગમાં આવે. ઓહો ધૂળ તો જોવું ડે, આ કેમેરામાં ધૂળ ચડી ગઈ મારા બહુ વધારે. આને કહું હું હાલતું આ વ્યૂ જોયો નથી કે કન્ટેન્ટ ના, એના તો હું છાપશે. સ્નેપ નાખી નથી. એ ઉપર શું છે, આ શું બને છે, શું કાંઈ સમજાતું નથી. મિત્રો ઘણી વાર તો એવું થાય ને કે અમારા આજુબાજુમાં કંઈક એવી વસ્તુ હોય કે આમ મહિલા થતા હોય ને તમારા ઉપર ધ્યાન પડે ને તો આમ અચાનકથી શું થઈ જાય એમ કે આવું તો કોઈ દી જોયું જ નથી, આવું એ હે. અમારા કોલેજની આજુબાજુ બહુ એવું થાય, અચાનક આયલા જતા હોય ને આમ ધ્યાન પડે ને હું આ તો આપણે કોઈ જોયું જ નથી. પણ બાજુમાં જ એક ક્લિનિક છે, હમણાં એક બી ધ્યાન પડ્યું, અમારે 2 વર્ષ થઈ ગયા ને હમણાં એક બી ધ્યાન પડ્યું. તો હજી ઘણી વસ્તુ એવી છે જે गाइस देखो ये अभी 6 मारने वाली है. આમાં 6 ના હોય, હાચે ને ભૂલાઈ ગયું બિચારી હજી તો માર સેટ કરે લાગે અત્યારે. ઓહો એ જો દીધો. ગાઈસ દેખો ગાઈસ, આવી આવ થાકી ગઈ. ઓલો ભાઈ એમ બોલે શું પેતરા પેતરા. ઓ નો થોડી માન હોય મિત્રો બિચારી. આ જાડવવાનો જાય ઓલો હું ઘેર ફાઈજો. ગાઈઝ ફાઇનલી આપણે છે ને ગોલો ખાવા આવી ગયા છીએ. આ ભાઈને આપણે હમણાં ગોતતા હતા કે આવી જાય, અમે વાં જોયા હતા, અમે વાં પૂછ્યું હતું નહીં આપણે કે આ પૂછી લીધું હતું બધું કહેતા હતા. ની ભાઈ પાસે સારું આપણે મળી ગયા છે તો ખાઈ લઈએ. હવે જોઈએ કયો ખાઈએ, ઓર્ડર દઈએ. પછી કદાચ તો ડીશ ઓલો છે કઢીવાળો જ છે ફ્લેવરવાળો. આમાંથી જોઈએ હવે કયો ન ખાવીએ, કેવું આવે. ટ્રાય નથી કર્યો, ટ્રાય કરીએ. ગાઈઝ આપણે ત્યાં જઈએ છીએ ગોલો ખાઈને રિટર્ન. સોરી તમને ગોલો બચાવતા ભૂલાઈ ગયો, પણ મેં તમને કીધું સડીવાળો ખાવાનો હતો એટલે સડીવાળો જ ખાધો છે. આગળ આમાં જરી કેમેરો ફેરવી નાખું ને કે એક આંખમાં લાઇટ આવી ને પાછું મને થોડી વાર સુધી કાંઈ દેખાય ને અહીંથી નથી નીકળે. અને છે ને ગાડી આવે છે, નીચો કેમેરો રાખી તો ફેસ નહીં દેખાય, નીચો રાખી છે તો આમ આગળનું ક્યાંક ભટકાઈ જાય ને કંઈ ખબર નહીં પડે. તો જઈએ આપણે. અહીંથી વયા છે શેરીમાંથી. ગાઈસ કાંકરા જો કેમ બાકી. અમે ઓલું ટ્રેનના પાટામાં ના નીચે નાખે. હા કે ટ્રેનમાં પંચર થાય કે ના થાય, કોઈ દી ના થાય મિત્રો. આવું મેં ક્યાં સાંભળ્યું છે આજકાલ, બહુ યાદ નથી ક્યાં સાંભળ્યું. તમને સાંભળ્યું તો કોમેન્ટ કરજો. તો એવું બધું છે. અને આડાવડા રસ્તાઓમાંથી હેલા જઈએ છીએ શેરીઓમાંથી. અને હા શું હવે ખાવા જેટલી જગ્યા રહી નથી, છે ખાવા જેટલી છે પણ થોડી કમથી આમ થોડુંક ખાવાની ઈચ્છા છે, બહુ વધારે નથી. तो ऐसा सब कुछ है. हम चले जा रहे हैं अभी इस क्या बोलते हैं छोटी मोटी शेरियों में से. शेरी बोलते हैं ना इसको. આમ હિન્દીમાં બોલવાનું એટલું મન થાય ને પણ ખબર નહીં ક્યારેક એવું થાય ને કે અમુક શબ્દ એવો આવી જાય ને કે હવે એમ થાય કે આને તો ગુજરાતીમાં બોલું કે ઇંગ્લિશમાં બોલું ખબર ના પડે. તો એવું બધું છે. ચાલો હવે અંધારું છે, મને આગળ કાંઈ નથી દેખાતું. અને હે આમ જો મિત્રો કેટલું મસ્ત બેઠું. અલે મેં ગોલો ખાઈ, તને ખાવ તો એ તો હોઈ ગઈ. બોલ આ ભૂખું થયું હોય છે. એ આ ભાઈ માતાશ્રી આવી છે, એને એમ છે કંઈક નાખશે. તો છે ને એવું બધું છે. અને બસ જો ઓ ભાઈ આમાંથી ક્યાં નીકળવું એ સમજાતું નથી. હજી તો મિત્રો ગલુડિયા પાસે ગઈ ને તો માં આવી ગઈ. માં જ કહેવાય ને મધર. તો હા એ તો ખમ માતાશ્રી દેવી. એ ગલુ આવજો મિત્રો, આની હરખાઈ જો. આપણે હે ને ક્યાં ખૂતા હોય ને હરખી જગ્યાએ એટલે મચ્છર આવીને ઢગલો થઈ જાય. અને આને કોઈ ટેન્શન જ નહીં ને, આરામથી પીવાનું. કીડીએ પાસે ના આવે તો એને ખબર કે આપણું કામ લેવાઈ જવાનું. હમણાં માર્કેટમાં મોરે બહુ હાલે ને એટલે એને ખબર હોય. અને આજ જરીક તમને ખબર હશે કે આપણે એક્ઝામ પૂરી થઈ ગઈ છે તો આમાં કઈ શેરીમાં નહીં કરવાનું. દિલ गार्डन ये मैं नहीं बोल रही हूँ गाइस, ये बोले क्योंकि अभी इसकी बारी है मेरे बाद. गार्डन तेरा तो कुछ देर के बाद होगा. ना
તારું થઈ ગયું હા. એક્ઝામ પૂરી થઈ ગઈ ને એટલે હા એટલે અમારે પણ મતલબ તારી વાત કરું છું ને તારે હજી થોડીક વાર છે મિત્ર હવે આને શું કહેવાય ઓલા ઘા લાગવાના હે કેવા ઘા કહેવાય વાત પૂછ મારે વાત ના કાંઈ કહેવાય તો ખરું ભૂલાઈ ગયું ઘા ઘા સહન નથી થતા સહન નહીં થાય ને એમાં ઘા લાગશે હમણાં જો આને હા એક્ઝામ આવી ને એટલે હા, એટલે એ થોડું કામ અઘરું લાગે મિત્ર જેને અઘરું નહીં બહુ અઘરું લાગે બહુ અઘરું લાગે બહુ જેને એક્ઝામ હાલતી હોય ને આવતી હોય ને એને ખબર હોય બધા એક્સપિરિયન્સ હોય બાકી ખબર ન હોય અનુભવ બોલે અનુભવ હજી વાર આવી જ કઈ ને અત્યારે ખુશીનો માહોલ છે હા તો અત્યારે છે ને આપણે લોકો જમી તો ક્યારનું લીધું જો કે આજે જમવામાં બહુ વધારે કંઈ હતું નહીં થોડુંક એવું હતું એમ નાસ્તા જેવું કર્યું છે ખાધું નહોતું કેમ કે ભૂખ નથી બહુ વધારે એટલે અને છે ને આપણે મને વિચારે આમ બધા બેઠા હતા ને તો કે વ્લોગને એન્ડ કરવાનો છે વ્લોગને એન્ડ કરી દઈએ ને કે ભૂલાઈ જાય કેમ કે પછી કાલ સવારે જો આમ રહે તો ત્યાંથી ચાલુ કરશું બપોર સુધી થાય સાંજ સુધી ગઈ તો બહુ લાંબુ થાય પછી બપોર પછીથી નવો ચાલુ કરવાને આડા થઈ જાય કે હવે જવાનું કર જવા તો એમ ચાલુ નથી થતું તમને ખબર મને આળસ તો બહુ થાય એટલે આપણે બધા બેઠા હતા અને મેં કીધું ભલે ડિસ્ટર્બ થાય થોડોક પણ હવે આને કહી દઉં કે હું એન્ડ કરી દઉં કે અમે બધા બેઠા હતા થોડી વાર અને એ ભાઈ વાંચવા બેઠા છે મેડમ જો ઓહો અક્ષર તો બહુ નામી થાય ના એ તો જલ્દી જલ્દી લખ્યા ને ઠીક એવું છે ના સારા થાય એમ તો અને આપણે છે ને એવું છે એટલે બ્લોગને એન્ડ કરવાનો વિચાર કરી લીધો છે અને એવું બધું છે બસ બેઠા હતા અમે લોકો અને બસ બીજું કાંઈ હતું મેં કંઈક કહેવાની હતી ભૂલાય છે કંઈ ભૂલાય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો હા એ તો બધું છે જ એ તો બધું કરવાનું જ છે બધું કહેવાનું મચ્છર ગાય મચ્છર વધ્યા હમણાં કોઈ નહીં અને એમાં આ હે તને લઈ જાય નહીં જોજે મને ને તને બેયને તો તારા મને મારા કંઈ ફેર નથી જાજો તો વાત સાચી કે મારા આ મિત્રો અગરબત્તી હોય ને તો કંઈ ફેર નથી પડતો બોલો હવે ગોદડામાં બ્લેન્કેટ કે ગોદડું કે જે કંઈ ઓઢતા હોય એમાં અંદર તો ઓલું કરી ના હોય હળગાવી ન હોય એમાં આવીને અને એમાં અંદર જો એકાદું રહી ગયું ને તો પૂરું રહે તો હું જ ના દે સવારે આમ ઉઠીને એ ઘણી વાર તો એવું થાય કે ઓલા ઓછાડ ઉપર ને લાલ ઓલા હોય ખબર નહીં ક્યાં આવીને મરી જતા અને એવું બધું છે મચ્છર બહુ એટલે બહુ વધારે હોય ખબર નહીં આ બધું કોણ કાપી કૂટીને વહી ગયું છે નળ તૂટી ગયો ઓલો અચ્છા એમાં ઓલું કર્યું હોય છે હા બરાબર હું હોય હોસ્ટેલમાં રહેતા ના એટલે ખબર રૂમમાં રહી ઘાટમાં નથી રહેતા આને ખબર હજી હું ઘાટની બાજુમાં રૂમ છે ને એટલે નહીં ના એવું નથી મને ખબર પડી મને એમ કે આ કોને નાખ્યો એ પછી પૂછ્યું તો એમ કીધું નળ તૂટી ગયો એટલે अच्छा repair કર્યો. हाँ ठीक जानकारी रखने वाले लोग होते हैं कुछ ના ના દેશી જુગાડ अच्छा हाँ जो હું મારેલું કહીશ તમે કેટલા અહીંયા આવો ભાઈ અમારી હોસ્ટેલ છે આમ એક નંબરની હું તમને ખબર હોય જે આપણે ઘણા એવું કહે છે કે તમારા હોસ્ટેલનો આ મતલબ આખો બ્લોગ બનાવો હોસ્ટેલ ટૂર કહેવાય શું કહેવાય એ જી કહેવાય તો હાલો ને તમે સમજી જાજો હોસ્ટેલનું આખું બતાવો એમ તમારો રૂમ બતાવો રૂમ ટૂર હોમ ટૂર નહીં રૂમ ટૂર એવું બધું કે ભાઈ આપણે ભેગો નથી થાય ને એમાં એવું બધું છે મેડમ કહેતા હતા એકવાર કે ભાઈ તને પરમિશન લઈને કહીશું પણ હવે ખબર નહીં ક્યારે એવું થાય કાંઈ ખબર નથી મને તો એવું બધું છે સારું ચાલો આપણે આ બ્લોગના અહીંયા જ પૂરો કરીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ એન્ડ જો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાના આવતા ઓકે બાય